ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે ચેપ્ટર નંબર 8ના પાર્ટ 3નો અભ્યાસ કરીશું. આપણે જે ચેપ્ટર નંબર 8 જોઈએ છે એનું નામ છે ડી અને એફ વિભાગના તત્વો અને એની અંદર આજે આપણે લાસ્ટ ટૂંકનોંધ જોઈશું અને એ ટૂંકનોંધ છે KMnO4ની. KMnO4નો તમે રેડોક્સ ટાઇટ્રેશનમાં પ્રયોગશાળામાં ઉપયોગ કર્યો જ છે. એને જ કહેવામાં આવે છે પોટેશિયમ પર મેંગેનેટ. તો આ ચેપ્ટરની અંદર બહુ ઓછી થિયરી છે જે લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાય, તો એમાંની આ એક થિયરી છે. 4 માર્ક્સના જે ક્વેશ્ચન હોય છે એની અંદર ટૂંકનોંધ તરીકે પૂછાય, પ્લસ તમારા JEE નીટની અંદર એના જે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ છે એસિડિક માધ્યમ, તટસ્થ માધ્યમ, તો એની અંદરથી તમને ક્વેશ્ચન દર વર્ષે પૂછે છે, તો ખાસ તૈયાર કરજો. સૌથી પહેલાં KMnO4ની ટૂંકનોંધ જોઈશું. તો આપણે એનું વ્યાપારિક ઉત્પાદન, પ્રયોગશાળામાં ઉત્પાદન કેવી રીતે થાય તે જોઈશું. તો તમારે યાદ રાખવું પડશે કે જ્યારે MnO2ને આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ અને KNO3 જેવા ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદરથી આપણે KMnO4 બનાવી શકીએ. હવે જે અહીંયા હાઇલાઇટ કર્યું છે બધું મલ્ટિપલ ચોઇસમાં પૂછાય. એની બનાવટ દરમિયાન ઘેરા લીલા રંગનો સૌથી પહેલાં એક સંયોજન બનશે. તો પહેલો MCQ આવ્યો, KMnO4ની બનાવટમાં જે પહેલો તબક્કો છે ત્યાંમાં લીલો રંગ કોના કારણે આવે ને તે સંયોજન કયું છે. તો પહેલાં પ્રક્રિયા જુઓ, મેં તમને કીધું તેમ MnO2માંથી આપણે બનાવવાનો છે. તો MnO2 KOH અને O2 સાથે પ્રક્રિયા કરીને એની અંદરથી સૌથી પહેલાં ઘેરા લીલા રંગનો K2MnO4 બનાવે. K2MnO4 હોય એનો મતલબ એમ કે એની અંદર ઋણ આયન આવ્યો MnO4 જ છે, પણ એ ઋણ આયન ઉપર વીજભાર આવ્યો -2. તો આને કહેવામાં આવે મેંગેનેટ આયન. પોટેશિયમ પર મેંગેનેટનું સૂત્ર હતું KMnO4. તો એની અંદર તમે નેગેટિવ આયન જોશો તો એની અંદર નેગેટિવ આયન જે છે એ છે MnO4 -1. એટલે પહેલાં તમને પર મેંગેનેટ અને મેંગેનેટ આયન શું છે એનો તફાવત ખબર હોવો જોઈએ. તો પહેલા તબક્કામાં જે MnO4 -2 બને એને મેંગેનેટ આયન કહેવામાં આવે છે, પોટેશિયમ મેંગેનેટ તરીકે ઓળખવામાં આવે ને પોતે ઘેરા લીલા રંગનો હોય. અને બીજા તબક્કામાં એ પોટેશિયમ મેંગેનેટને તટસ્થ અથવા એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરશો તો એનું રૂપાંતર મેંગેનેટ આયનમાં થાય. યાદ રહેશે? ચલો, તો હવે પહેલી જે પ્રક્રિયા છે એમાં K2MnO4 તો બનશે જ અને સાથે બનશે પાણી. અને જ્યારે તમે આ સમીકરણને સંતુલિત કરશો તો અહીંયા તમે જોઈ શકો છો K2 આવ્યું છે. એટલે જ્યારે પોટેશિયમ આગળ 2 લખશો પછી આગળ ઓક્સિજન અને હાઇડ્રોજનના બેલેન્સ કરશો તો બેલેન્સ નહીં થશે. જ્યારે પોટેશિયમ આગળ 4 લખશો ત્યારે સમીકરણ સંતુલિત થાય. એટલે અહીંયા આપણે 2 લખવા પડે પોટેશિયમ આગળ, K2 આગળ, અને એના કારણે Mn આગળ ફરીથી કેટલા લખવા પડે 2 મોલ્સ. અને આ લખશો ત્યારે તમારું પાણીના અણુ 2 મોલ લેવા પડે. તો આ રીતે આ સમીકરણ સંતુલિત થશે. તો સૌથી પહેલી બનાવટ છે પોટેશિયમ મેંગેનેટ અને એ પોતે કેવા રંગનો હોય છે? લીલા રંગનો. તો ત્યાં ગાડી MCQ એવી રીતે લખી દો. અથવા આ સવાલ તમને બીજા કેવી રીતે પૂછાય તો સમીકરણ પૂર્ણ કરો એવી રીતે પણ પૂછાય. હવે આ રીતે જે પોટેશિયમ મેંગેનેટ બન્યું એને આપણે એસિડ માધ્યમની અંદર પ્રક્રિયા કરશું તો એમાંથી આપણને મેંગેનેટ આયન MnO2 અને શું મળે છે? H2O. તો આ રીતે તમે જે પોટેશિયમ પર મેંગેનેટ છે એની બનાવટ યાદ રાખી શકો. એટલે કે વ્યાપારિક ઉત્પાદન જો આપણે એનું જોવું હોય તો આપણે એવું કહી શકીએ MnO2નું KOH સાથે હવા અને KNO3 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે લીલા રંગનો મેંગેનેટ આયન બને. મેં ઓલરેડી આગળ સમજાવ્યું છે મેંગેનેટ આયન એટલે MnO4 2- કહેવાય. તો એ જ અહીંયા લખીને આપ્યું, જેને આલ્કલાઇન દ્રાવણના વિદ્યુત વિભાજન દ્વારા પોટેશિયમ પર મેંગેનેટ આયન એટલે ફરીથી MnO4 -1 કહેવાય, એમાં આપણે રૂપાંતરિત કરી શકીએ. તો આ એની પહેલી બનાવટ છે. હવે જુઓ એનું પ્રયોગશાળામાં કેવી રીતે બનાવટ થાય. બીજી જે બનાવટ છે પ્રયોગશાળામાં KMnO4ની બનાવટ છે. તો એ બનાવટ છે મેંગેનીઝ 2 આયન ક્ષાર પર ઓક્સો ડાયસલ્ફેટ દ્વારા ઓક્સિડેશન પામે. પર ઓક્સો ડાયસલ્ફેટ એટલે S2OH2- આવશે. અને જ્યારે તમે એના રાસાયણિક સમીકરણ જોશો તો એ હશે મેંગેનીઝ +2 એટલે Mn+2 એની પર ઓક્સો ડાયસલ્ફેટ એટલે S2OH2- આયનિક સમીકરણ છે એના
જે દ્રાવણ છે એની અંદર તમે આયનીકરણ પ્રક્રિયા થાય અને એની અંદરથી એનું રૂપાંતર તમે જોશો તે પર મેંગેનેટ આયનમાં થાય એટલે MnO4 માઇનસ આપણને ખબર છે H2O છે એનું રૂપાંતર શેમાં થશે SO4 2 માઇનસ અને વધારાનું મળશે H પ્લસ. હવે ખાસ આ સમીકરણ માટે યાદ રાખજો આયનિક સમીકરણ છે. તમે જ્યારે સમીકરણને બેલેન્સ કરશો 2 મૂકશો 3 મૂકશો તો હાઇડ્રોજન ઓક્સિજનના બેલેન્સ નહીં થશે તો પર્ટિક્યુલર 2 5 8 અને જ્યારે તમે એને આ ક્રમમાં યાદ રાખો તો એ રીતે યાદ રાખી શકો. એ રીતે જ્યારે લખશો તો ઇક્વેશન બેલેન્સ થશે એટલે અહીંયા પોટેશિયમ આગળ 2 લખવા પડે, સલ્ફરના 5 ગુણ્યા 2 એટલે 10 થયા તો અહીંયા SO4 2 લખવા પડે અને ટોટલ હાઇડ્રોજન 16 છે એટલે અહીંયા કેટલા લખવા પડે 16H પ્લસ. તો આ રીતે આ સમીકરણ તમે યાદ રાખી શકો અને એ જ છે એનું પ્રયોગશાળામાં બનાવટ. ચલો હવે જુઓ પોટેશિયમ પર મેંગેનેટના ગુણધર્મ. તો આપણને ખબર જ છે કે ઘેરા જાંબુડિયા લગભગ કાળા રંગના સ્ફટિકો ધરાવે. તમે લેબમાં એને યુઝ કર્યો જ છે કે ClO4 જે છે એની સાથે સમબંધારણ હોય એનો ક્ષાર જે હશે KMnO4નો એ પાણીમાં વધુ દ્રાવ્ય નથી, પરંતુ જ્યારે 293 કેલ્વિન તાપમાને એની દ્રાવ્યતા જોશો 100 ગ્રામ પાણીમાં તો એ 6.4 છે અને 513 કેલ્વિન તાપમાને જ્યારે એને ગરમ કરો તો એ વિઘટન પામે. તો વિઘટનની પ્રક્રિયાનું સમીકરણ ખાસ યાદ રાખજો. KMnO4 જે છે એને જ્યારે તમે 513 કેલ્વિન તાપમાને ગરમ કરશો ત્યારે એનું વિઘટન થશે અને તમને એમાંથી મળશે K2MnO4 એટલે મેંગેનેટ આવ્યું પ્લસ MnO2 પ્લસ O2 અને ઇક્વેશનને જ્યારે બેલેન્સ કરશો તો K2 છે એટલે અહીંયા 2 લખી દો તો બાકીનું સમીકરણ બેલેન્સ થઈ જશે. તો આ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ 2KMnO4 છે એનું વિઘટન થાય છે અને તમને મળે છે K2MnO4 MnO2 અને O2. હવે મેં તમને કંઈક તફાવત લખીને આપ્યો હોય એવું લાગે છે જુઓ. તો એક બાજુ મેં લખ્યું છે મેંગેનેટ આયન અને બીજું બાજુ મેં લખ્યું છે પર મેંગેનેટ આયન. અને પહેલાં જ જ્યારે થિયરી સમજાવી ત્યારે મેં તમને કીધું હતું મેંગેનેટ આયન એટલે શું કહેવાય MnO4 2 માઇનસ અને પર મેંગેનેટ આયન એટલે શું કહેવાય MnO4 -1. જ્યારે તમે એનો રંગ જોશો તો જે મેંગેનેટ આયન છે એ લીલા રંગનો છે, એની સામે જે પર મેંગેનેટ છે કયો રંગ ધરાવે છે જાંબુડિયો રંગ. ચલો તો આગળ જે થિયરી જોઈ ગયા એના આધારે આપણે MnO4 -1 છે એની અંદર મેંગેનીઝનો ઓક્સિડેશન આ ગણીએ તો મેંગેનીઝ બરાબર +7 છે. ચલો મેંગેનીઝની ભૂમિ અવસ્થામાં આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો મેંગેનીઝ એની ઇલેક્ટ્રોન રચના જુઓ ટૂંકી ઇલેક્ટ્રોન રચના તો Z બરાબર 25 છે. હવે Z બરાબર 25 હોય તો એની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન 4s2 3d5 ખ્યાલ આવે. અને એના ઉપરથી જ્યારે મેંગેનીઝ +7 બને મેંગેનીઝ +7 એટલે 5 ને 2 સાથે 7 ઇલેક્ટ્રોન નીકળી ગયા તો ડી કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન આવ્યો નથી. તો તમે એવું કઈ રીતે કહી શકો કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી અને KMnO4 જે છે પોતે જાંબલી રંગ ધરાવે. ખ્યાલ આવે. તો મેં તમને આગળ શીખવાડ્યું એ પ્રમાણે એ KMnO4 જે જાંબલી રંગ આવે છે એ બીજું કંઈ નહીં અહીંયા માઇનસ વીજભાર છે જે એને કોઈ પાસેથી ઇલેક્ટ્રોન લીધા છે. શું બોલી દે ખ્યાલ આવ્યો. અને જે માઇનસ વીજભાર છે કોઈ પાસેથી ઇલેક્ટ્રોન લીધા છે એની અંદર એના કારણે પોતે જાંબુડિયા રંગનો દેખાય છે. હવે બંનેના બંધારણ જુઓ તો મેંગેનીઝ છે અને MnO4 આપણે જોઈ ગયા છે મેંગેનેટ આયન એટલે MnO4 2 માઇનસ. હવે મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના જોશો અને MnO4 માઇનસ જોશો તો એની અંદર જે 4 ઓક્સિજન છે એની અંદરથી 2 ઓક્સિજન મેંગેનીઝ સાથે ડબલ બોન્ડથી જોડાયેલા છે અને 2 ઓક્સિજન છે એકબીજા સાથે જે છે સિંગલ બંધથી જોડાયેલા છે. અને આની અંદર જે છે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે જે MnO4 -2 વીજભાર છે એ મેંગેનેટ આયન છે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે. એની સામે જે
તમારો MnO4 પર મેંગેનેટ આયન છે તો એનું બંધારણ જોશો તો એમાં 3 ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયા છે અને 1 ઓક્સિજન છે એ માઇનસ વીજભારતી છે, એટલે કે +1ના જે સૈયાર ઇલેક્ટ્રોન હતા એ ઓક્સિજન લઈ લીધા છે. તો આ રીતે બંનેનો તફાવત દર્શાવી શકો અને એની અંદર બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે, માટે કયો હોવાનો પ્રતિચુંબકીય. ચલો હવે જુઓ કે MnO4ની કેટલીક ઓક્સિડેશન પ્રક્રિયાઓ. અહીંયા તમને કેટલાક આયનિક સમીકરણ લખીને આપ્યા છે, પ્લસ એક ગ્રાફ જેવો દોરીને આપ્યો છે. આ બધું શું છે એ હું તમને પછી સમજાવું, પણ અહીંયા કેમ 10 મોલ લખીને આપ્યા, અહીંયા કેમ 5 મોલ લખીને આપ્યા, ઓક્ઝેલેટ આગળ કેમ 5 મોલ લખીને આપ્યા, એ ઇક્વેશનમાં કેવી રીતે આવ્યું એ તમારે પહેલાં સમજવું પડે. તો એના માટે તમારે પ્રેક્ટિકલ જોવું પડે. તમારો રેડોક્સ ટાઇટ્રેશનમાં પહેલું રેડોક્સ ટાઇટ્રેશન હતું કે MnO4નું ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ એટલે કહેવાય H2C2O4 × 2H2O. એસિડ મધ્યમાં તમે આ પ્રક્રિયા કરતા હતા, તો ત્યાં ગાડી તમે ભણશો કે MnO4 માઇનસ જે છે ઓક્ઝેલેટ આયનનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે. એટલે ત્યાં તમે કેથોડનું સમીકરણ જોયું હતું. MnO4 માઇનસ જે છે એસિડ મધ્યમમાં એનું રૂપાંતર થાય છે મેંગેનીઝ સલ્ફેટ Mn+2 પ્લસ H2O હોવાનું, અને એના કારણે જ આપણે 1:2 ઉમેરતા હતા. અહીંયા ઘડી જે મેંગેનીઝ છે એનું +7માંથી +2માં રૂપાંતર થાય, એટલે અહીંયા 5 મોલ ઇલેક્ટ્રોન લખતા હતા. અને ત્યારે જો એના કેથોડના સમીકરણ છે એની જગ્યાએ એનોડના સમીકરણની વાત કરવામાં આવે તો આપણે શીખ્યા હતા ઓક્ઝેલેટ આયન C2O4 2- કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. એટલે અહીંયા ઘડી છે +3નું +4માં રૂપાંતર થાય, એટલે 1 મોલ ઇલેક્ટ્રોન લખવા પડે. પણ અહીંયા ઘડી કાર્બનના મોલ છે એને સંતુલિત કરવા માટે આપણે 2 મોલ લખશું, એટલે અહીંયા 2 મોલ આવવાના. તો આની અંદર ત્યાં મેં તમને શીખવાડ્યું હતું કે આ જે સમીકરણ છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સરખી કરવા કેથોડના સમીકરણને 2 વડે ગુણવાનું અને એનોડના સમીકરણને 5 વડે ગુણવાનું. તો તમે એને 5 વડે ગુણશો એટલે ઓક્ઝેલેટ આગળ 5 મોલ આવવાના. 5 મોલ આવશે ઓક્ઝેલેટ આયન, એનું રૂપાંતર થશે એટલે અહીંયા 10 મોલ CO2માં રૂપાંતર થાય. તો આ જે 10 5 લખીને આપ્યું છે કેવી રીતે આવ્યું તે ખ્યાલ આવ્યું. ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે યોગ્ય સહગુણક વડે ગુણ્યું હશે એના કારણે. અને એને ઓક્સિડેશન પ્રક્રિયા નામ કેમ આપ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો I- -1નું 0માં રૂપાંતર થયું એટલે ઓક્સિડેશન થયું કહેવાય. ચલો હવે જુઓ બધી રેડોક્સ પ્રક્રિયા જે છે એને કેવી રીતે યાદ રાખવાનું. ચલો હવે આપણે જોઈએ કે MnO4ની કેટલીક ઓક્સિડેશન પ્રક્રિયાઓ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો, તમારી સ્પર્ધાત્મક પરીક્ષા JEE નીટ પ્લસ બોર્ડની એક્ઝામ એની અંદર સમીકરણ પૂર્ણ કરો એ રીતે પૂછી શકાય. તમને અહીંયા કેટલાક સમીકરણ આપ્યા એવું દેખાય છે 1 2 3 4 5 અને 6. એટલે કે MnO4ની ટોટલ 6 રાસાયણિક પ્રક્રિયા છે. હવે સમીકરણ પૂર્ણ કરો એ રીતનો જો સવાલ પૂછાયો હોય અથવા કઈ નિપજ મળે એમાં તમારું સંતુલિત રેડોક્સ સમીકરણ હોય તો જ તમને પૂરા માર્ક મળે. અને આયનિક સમીકરણ આપ્યા છે એટલે થોડા યાદ રાખવા મુશ્કેલ હોઈ શકે. એને ઇઝીલી યાદ રાખવા માટે મેં તમને કંઈક આ રીતનો ગ્રાફ જેવું દોરીને આપ્યું છે, એ જુઓ. પહેલાં સમજો એ શું છે અને ત્યારબાદ હું તમને રાસાયણિક પ્રક્રિયા બતાવું છું. તો જ્યારે MnO4 માઇનસની I- સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ I- I2માં રૂપાંતર કરે એવું આપણે યાદ રાખશું. એની આગળ તમે જોશો રાસાયણિક પ્રક્રિયા, તો એ જે હશે એ Fe+2નું Fe+3માં રૂપાંતર કરે. અને આ જ તમે રેડોક્સ પ્રક્રિયા જે ભણ્યા છો પ્રેક્ટિકલમાં એની અંદર તમે જોયું હતું 1 ઇલેક્ટ્રોનનો ચેન્જ આવ્યો હતો. એના પછી જે રેડોક્સનો પહેલો પ્રયોગ હતો એમાં તમે દ્રાવણને ગરમ કર્યું હતું અને ત્યાં ઓક્ઝેલિક એસિડ હતું. ઓક્ઝેલેટ આયન C2O4 2- નું રૂપાંતર CO2માં થતું હતું અને આ CO2 દૂર કરવા માટે જ તમે દ્રાવણને ગરમ કરતા હતા. એના પછી એની બીજી પ્રક્રિયા જોશો તો એ જ્યારે S2- સાથે પ્રક્રિયા કરશે તો એનું રૂપાંતર કરશે S2- નું રૂપાંતર કરશે એ Sની અંદર.
એ રીતે તમે એને યાદ રાખી શકો. બીજી પ્રક્રિયા તમે જોશો એ SO3 2- જે હશે એનું રૂપાંતર સલ્ફેટ એટલે કે SO4 2- કરે. અને લાસ્ટ પ્રક્રિયા તમે જ્યારે જોશો તો જ્યારે KMnO4 જે છે એ NO2- સાથે પ્રક્રિયા કરે NO2- વાળા સંયોજન સાથે, તો એ NO2- નું NO3- રૂપાંતર કરે. તો સૌથી પહેલાં તો તમારે આ યાદ રાખવું પડે. બીજું મોલ યાદ રાખવાના છે અને એની રાસાયણિક પ્રક્રિયા યાદ રાખવાની છે. એટલે એને કેવી રીતે યાદ રાખવાનું, તો આ જે આગળ લખ્યું છે એ પહેલા નંબરમાં લખવાનું. એટલે I- MnO4- સાથે આયનિક પ્રક્રિયાનું સમીકરણ છે અને પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય એટલે H+. હવે એની જગ્યાએ ઓક્ઝલેટ લીધો હતો તો અહીંયા આવતે C2O4 2- S2- એની જગ્યાએ આવતે SO3 2- અને NO2- આ બધું બાકીનું એનું એ જ રીતે. અને જ્યારે તમે સમીકરણને સંતુલિત કરશો અને નિપજ મળે જોશો તો એના માટે તમારે મોલ યાદ રાખવાના 10 to 16. પહેલી વાર છે એટલે કદાચ તમને નવું લાગે, એક છોડી દો પછી આવશે 5 to 16. આ બંને 2 વાર લખવાનું 5 to 16 અને પછી લખવાનું 5 to 6 5 to 6. યાદ રહેશે મોલ. તો આ જ ક્રમમાં જ્યારે તમે લખ્યું હશે તો સૌથી પહેલાં જુઓ 10 2 16 એટલે I- આગળ 10 મોલ હશે, MnO4 આગળ 2 મોલ હશે અને જે તમારા H+ છે ત્યાં 16 મોલ હશે. કેમ આ રીતે યાદ રાખવાનું? કારણ કે સંતુલિત રેડોક્સ સમીકરણના જ માર્ક્સ હોય છે તો તમે એને એ રીતે યાદ રાખી શકો. આની જગ્યાએ જો મારે Fe+2નું સમીકરણ બનાવવું હોતે તો જે I- છે ત્યાં હું લખી દેતે Fe+2. ખ્યાલ આવે? બાકીનું બધું સેમ રહેતે પણ મોલ બદલાઈ જતે. તો વચ્ચેના જે મોલ લખીને નથી આપ્યા ત્યાં અલગ આંકડો છે અને એ છે 518. યાદ રહે? તો જ્યારે Fe+2 વાળું હશે ત્યારે ઇક્વેશન હશે 5Fe+2 પ્લસ KMnO4 કારણ કે 1 છે અને H+ હતે 8H+. ચલો ચેક કરો, તમારી બુકની અંદર આપેલું છે આ રીતનું. તો આ રીતે તમે કોઈ પણ ઇક્વેશન બનાવી શકો. ચલો હું તમને પહેલું સમીકરણ લખીને બતાવું છું. જુઓ, I- I2માં રૂપાંતર થાય છે. આપણે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ લખીએ. એસિડ માધ્યમમાં MnO4 KMnO4ની પ્રક્રિયા બતાવવાની છે એટલે સ્ટાર્ટિંગ આ રીતે લઈ લેવાનો. આંકડો યાદ રાખવા કીધો હતો 10 2 અને ત્યાં આંકડો હતો 16 એટલે આના મોલ પણ મને યાદ રહી ગયા. એની જ્યારે પ્રક્રિયા થશે તો I- નું I2માં રૂપાંતર થાય છે અને વધારાનું બનશે Mn+2 પ્લસ H2O. ખ્યાલ આવે? ચલો આયોડિનના 10 મોલ છે એટલે અહીંયા 5 મોલ લખવા પડે. તમને જે પેજ આપ્યું છે ત્યાં 5 મોલ લખવાના રહી ગયા છે તો કરેક્શન કરજો. મેંગેનીઝ આગળ 2 મોલ છે અને પાણી આગળ 16 છે એટલે 8 મોલ આવે. તો આ રીતે તમે કોઈ પણ સમીકરણ યાદ રાખી શકો. અને એને સ્ટેટમેન્ટ ફોર્મમાં જોવું હોય તો પહેલું જે સમીકરણ છે એના માટે એવું કહેવાય કે પોટેશિયમ આયોડાઇડ એટલે Ki હોવાનું. પોટેશિયમ આયોડાઇડમાંથી KMnO4 હશે એસિડ માધ્યમમાં આયોડિન મુક્ત કરે. ખ્યાલ આવે? બીજા સમીકરણ માટે કહેવાય Fe+2 લીલો રંગ છે એનું પીળો રંગ Fe+3માં રૂપાંતર કરે. ઓક્ઝલેટ આયનનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે. તો આ રીતે તમે બધા સમીકરણ બનાવી શકો. પહેલું સમીકરણ બનાવતા શીખવાડ્યું એ જ રીતનું છે. નિપજની અંદર આ જે બને છે એની સાથે દરેક નિપજમાં Mn+2 પ્લસ H2O તો બને જ છે. અને સ્ટાર્ટિંગમાં શું લખવાનું એ મેં તમને શીખવાડી દીધું. એના મોલ કેવી રીતે યાદ રાખવાના એ શીખવાડ્યા. એના આધારે જો તમે એના સમીકરણ જોશો તો બીજું સમીકરણ હશે 5Fe+2 પ્લસ MnO4- પ્લસ 8H+, કારણ કે 518 હતું એનું જ્યારે રૂપાંતર થાય તો Fe+2નું Fe+3માં રૂપાંતર કરે એટલે 5Fe+3 પ્લસ Mn+2 છે. Mn આગળ +1 જ છે એટલે અહીંયા Mn+2 અને 8H+ છે એટલે એનું રૂપાંતર શેમાં થવાનું? 4H2Oમાં થશે. ખ્યાલ આવ્યો કે રીતે સમીકરણ બનાવ્યું? એટલે મેઇન તમારે જે યાદ રાખવાનું છે એ તો એ જ છે કોની હાજરીમાં
કયાનું રૂપાંતર શેમાં થાય છે. એના જ જેવું જો તારે ઓક્ઝેલિક એસિડનું સમીકરણ જોવું હોય તો ઓક્ઝલેટ આયન C2O4 2- નું MnO4- સાથેની પ્રક્રિયા એસિડ માધ્યમમાં કરો એટલે H+. ઓક્ઝલેટ આયન છે એનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ MnO4- માંથી Mn+2 અને H2O મળે છે. આની અંદર મેં તમને આંકડો યાદ રાખવા કીધો હતો 5:2:16. અહીંયા 5 મોલ, અહીંયા 2 મોલ અને અહીંયા 16 મોલ લખો એટલે અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ આગળ પાછા 5 મોલ લખવા પડે, મેંગેનીઝ આગળ 2 અને અહીંયા કેટલા આવવાના 8 મોલ. તો આ રીતે તમે બધા સમીકરણને યાદ રાખી શકો. સલ્ફાઇડ H2S માંથી H+ અને S2- મળે. સેમ પ્રક્રિયા થશે અને તમને મેંગેનીઝ +2 અને સલ્ફર મળશે. SO3 2- જે છે એનું રૂપાંતર એ કરે છે SO4 2- અને NO2- નું NO3- માં રૂપાંતર કરે. ચલો એનું સમીકરણ કેવી રીતે આવ્યું તે જુઓ. તો NO2- પ્લસ MnO4- 1 H+ gives NO3- 1 પ્લસ Mn+2 પ્લસ H2O આવે. ચલો મેં તમને આગળ આંકડો લખીને આપ્યો છે એ છે 5:2:16. 5:2:16 લખી દેવાનું, પણ એને આ ક્રમમાં જ યાદ રાખવાનો. 5:2:16 ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આવવાનું 5, અહીંયા આવવાનું 2 અને અહીંયા આવવાનું 8. તો આ રીતે તમે સમીકરણ યાદ રાખી શકો. તો એના માટે તમને કીધું છે એ સ્ટેટમેન્ટ ખાસ ધ્યાન રાખજો. જે છે નાઇટ્રાઇટનું જે નાઇટ્રેટ છે એમાં રૂપાંતર કરે, હાઇલાઇટ કરતા રહો. નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં રૂપાંતર કરે. સલ્ફ્યુરિક એસિડ અથવા તો સલ્ફાઇડ સંયોજનો જે હોવાનું એનું રૂપાંતર એ સલ્ફેટમાં કરે. એના પહેલાં તમને આપ્યું છે C2O4 એટલે કે ઓક્ઝલેટ આયન હોય એ જે છે એ તમારું કાર્બન ડાયોક્સાઇડમાં એનું રૂપાંતર કરે છે, એનું ઓક્સિડેશન થાય, ઓક્ઝેલિક એસિડનું ઓક્સિડેશન થાય. તે પહેલાં મેં તમને કીધું Fe+2 લીલા રંગનો છે એનું Fe+3 માં રૂપાંતર થાય અને જે પોટેશિયમ આયોડાઇડ છે એમાંથી એનું રૂપાંતર શેમાં થાય છે? આયોડિનમાં. તો બધાની અંદર તમે જોશો તો આ બધી જે પ્રક્રિયા છે શું છે? ઓક્સિડેશનની પ્રક્રિયા છે. તેના ઉપરથી તમે બધી પ્રક્રિયા યાદ રાખી શકો. ચલો હવે જુઓ કે MnO4ના બેઝિક અથવા તો તટસ્થ દ્રાવણમાં ઓક્સિડેશન પ્રક્રિયા. તો સૌથી પહેલાં જુઓ કઈ પ્રક્રિયા થાય. તો બેઝિક અથવા તટસ્થ દ્રાવણમાં જે પોટેશિયમ પરમેંગનેટ છે એ આયોડાઇડનું આયોડેટમાં રૂપાંતર કરે, થાયોસલ્ફેટનું સલ્ફેટમાં રૂપાંતર કરે અને મેંગેનેઝ ક્ષારનું MnO2માં રૂપાંતર કરે. હવે જુઓ એના સમીકરણ. આયનિક સમીકરણ છે. તમને લેબમાં આયનિક સમીકરણ કેવી રીતે આવે તે શીખવાડ્યું હતું. તો KMnO4- જે છે એ આયોડાઇડ એટલે I- કહેવાય, એનું આયોડેટમાં રૂપાંતર કરે એટલે IO3- કહેવાય, પ્લસ OH- અને વધારાનું મળશે MnO2. ચલો આપણે ઇક્વેશનને બેલેન્સ કરીએ. ઇક્વેશનને બેલેન્સ કરશું તો તમે જ્યારે સમીકરણ સંતુલિત કરશો તો અહીંયા 2 મોલ્સ MnO4- આવશે, એમાંથી 2 MnO2 મળે છે અને 2 OH- કરશો ત્યારે ઇક્વેશન બેલેન્સ થશે. તને કેમ ઓક્સિડેશન પ્રક્રિયા કીધી? તો આયોડિન છે એનો વીજભાર -1, આની અંદર આયોડિનનો ઓક્સિડેશન આ +5 આવે છે જુઓ. તો I- માંથી -1 માંથી +5 થાય એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. મેંગેનીઝ જે છે એ +7 ઓક્સિડેશન આંક ધરાવે જેનું +4 માં રિડક્શન થયું કહેવાય. તો એ I- નું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે એવું કહેવાય, માટે આવો શબ્દ લખીને આપ્યો. એ જ પહેલું સમીકરણ છે જુઓ. એના પછી બીજું સમીકરણ જુઓ, થાયોસલ્ફેટનું સલ્ફેટમાં રૂપાંતર. થાયોસલ્ફેટ એટલે તમારું આગળના ચેપ્ટરમાં આવી ગયું છે S2O3 2- કહેવાય. થાયોસલ્ફેટ જે છે એનું રૂપાંતર સલ્ફેટમાં કરે એટલે અહીંયા મળશે MnO2 પ્લસ SO4 2- પ્લસ OH-. અને આ ઇક્વેશનને જ્યારે બેલેન્સ કરશો તો 8 અને અહીંયા 3 મોલ્સ આવશે ત્યારે બેલેન્સ થશે. એટલે અહીંયા 8 મોલ આવવાના અને SO4 આગળ કેટલા આવવાના? 6 મોલ. તો આ રીતે તમે બીજું સમીકરણ યાદ રાખી શકો અને એ છે થાયોસલ્ફેટનું સલ્ફેટમાં રૂપાંતર. અને લાસ્ટ જે છે એ છે મેંગેનીઝ ક્ષારનું MnO2માં. મેંગેનીઝ ક્ષારનું રૂપાંતર છે એટલે MnO4- વત્તા Mn+2
અને એનું રૂપાંતર થવાનું MnO2માં. એટલે જ્યારે એની નિપજ જોશો તો નિપજ હોવાની MnO2 પ્લસ H પ્લસ. અને ઇક્વેશન બેલેન્સ કરશો તો તમારો જે ચેન્જ આવશે ટોટલ એની અંદર તે અહીંયા આવશે 2 મોલ્સ 3 મોલ્સ Mn પ્લસ 3 અને 2 મોલ H2O કરશો માટે અહીંયા 5 મોલ MnO2 આવવાનું. ટોટલ 3 પ્લસ 2 5 થાય અને 4 H પ્લસ લખીએ તો તમારું સમીકરણ સંતુલિત થાય. તો આ તમારા આયોનિક ઇક્વેશન જે પ્રેક્ટિકલમાં લખાવ્યા હતા એના ઉપરથી આ રીતે આવે છે. બીજું છે HClની હાજરીમાં KMnO4નું અનુમાપન સંતોષકારક નથી. તો તમને વાઇવાના ક્વેશ્ચન પૂછી શકાય કે કેમ સંતોષકારક નથી. તો એનું રીઝન એ હશે કે જ્યારે HClની સાથે પ્રક્રિયા કરશો તો HCl જે છે એ Cl2માં ઓક્સિડેશન પામે -1 થી 0 ખ્યાલ આવે અને એના કારણે અસંતોષકારક રિઝલ્ટ હોય છે. ચલો હવે જુઓ KMnO4નો ઉપયોગ કઈ જગ્યાએ થાય. તો સૌથી વધારે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન અને સંશ્લેષિત કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં જે KMnO4 હશે એનો ઓક્સિડેશન કર્તા તરીકે ઉપયોગ થાય. તે સિવાય જે રૂ હોય રેશમ હોય અને અન્ય કાપડના જે રેશાઓ હોય એના વિરંજન આગળ પણ આવી ગયો હતો શબ્દ, એના માટે મેં તમને એનું ઇંગ્લિશ નામ યાદ રાખવા કીધું હતું, બ્લીચિંગ એજન્ટ. બ્લીચિંગ એટલે રંગ દૂર કરવા માટે. તો જે તેલી પદાર્થ હોય છે એને રંગવિહીન બનાવવા માટે KMnO4નો ઉપયોગ થાય અને એનો આધાર ઓક્સિડેશન કરવાની ક્ષમતાની જે પ્રબળતા હોય એના ઉપર રહેલો છે. તો આ હતા KMnO4ની ટૂંકનોંધ અને એના ઉપયોગ. હવે તમને પ્રશ્ન થાય કે ટૂંકનોંધ તરીકે 3 માર્કમાં પૂછાય તો કેટલું લખવાનું. તો સૌથી પહેલાં તમારી બનાવટ આવી જોઈએ, ત્યારબાદ એસિડ માધ્યમ, બેઝિક અથવા તો તટસ્થ માધ્યમ છે એના માર્ક્સ જોઈને તમારે 2 સમીકરણ લખવાના રહે પ્લસ 1 ઉપયોગ લખવાનો રહે. બધા જ સમીકરણ 4 માર્કની ટૂંકનોંધમાં લખવાના રહેતા નથી, પણ તમારે તૈયાર તો બધા જ કરવા પડે કારણ કે સમીકરણ પૂર્ણ કરો એમ કરીને તમને કોઈ પણ સમીકરણ આપી શકે. તો બધા છે ઓક્સિડેશન નંબરમાં કેવી રીતે ચેન્જ થાય છે, એની આગળ મોલ કેવી રીતે આવે મેં તમને પ્રયોગશાળાની અંદર ઓલરેડી આયનિક સમીકરણ લખીને સમજાવ્યા હતા ત્યારે બતાવ્યું હતું. એ રીતે તમે યાદ રાખી શકો. હવે અહીંયા તમને કેટલાક સમીકરણ લખીને આપ્યા હોય એવું દેખાય છે. શું છે સમીકરણ અને કેમ એને અલગથી લખ્યા? તમારા KMnO4ની જે ટૂંકનોંધ આપી છે એની અંદર અલગથી આપ્યું છે એ શું છે તે જુઓ. તો જે પરમેંગેનેટ છે એનું પરમેંગેનેટનું મેંગેનેટ MnO2 મેંગેનીઝ 2 ક્ષારની અંદર રિડક્શન અર્ધ પ્રક્રિયા દ્વારા નિરૂપણ કરવું હોય તો એ મેં આખું અલગથી લખીને આપ્યું છે. તો સૌથી પહેલું સમીકરણ જુઓ. તો એમાં તમે જોઈ શકો છો MnO4 માઇનસનું MnO4 2 માં રૂપાંતર થયું છે. MnO4 -1 એટલે પરમેંગેનેટ કહેવાય. પરમેંગેનેટનું રૂપાંતર મેંગેનેટમાં થયું હોય એવું લાગે છે. તો એ પરમેંગેનેટનું મેંગેનેટમાં રૂપાંતર કરવું હોય એટલે MnO4 -1 છે વત્તા ઇલેક્ટ્રોન હોય તો એનું રૂપાંતર શેમાં થાય? MnO4 2 માં થાય. તો એનો જે પોટેન્શિયલ છે એની વેલ્યુ તમને આપી છે, કેટલી છે તે જુઓ. તો એ છે 0.56 વોલ્ટ. એટલે જે અર્ધ પ્રક્રિયા દ્વારા નિરૂપણ કરવું હોય તો પરમેંગેનેટનું મેંગેનેટ આયનમાં રૂપાંતર થતું હોય એવું સમીકરણ લખો. એવું જો તમને પૂછવામાં આવે તો તમારે આ સમીકરણ લખવું પડે. એના પછી બીજું સમીકરણ જુઓ અને એ છે MnO2માં રૂપાંતર. જે પરમેંગેનેટ આયન છે એનું મેંગેનેટમાં રૂપાંતર કરવું હોય એટલે આ તમારી એસિડ માધ્યમમાં પ્રક્રિયા થાય H+. એની અંદરથી તમારે બનાવવાનું છે MnO2 અને જ્યારે તમે એની પ્રક્રિયા જોશો તો એમાં પાણીનો અણુ છૂટો પડશે. હવે આની અંદર તમને અહીંયા લખીને આપ્યા છે +3 મોલ ઇલેક્ટ્રોન. તમને લેબમાં સમજાવ્યું છે 3 મોલ ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા હશે. તો આની અંદર ઓક્સિડેશન આંક +7 છે એનું રૂપાંતર +4માં થયું. કેટલાનો ડિફરન્સ આવ્યો? 3 મોલ ઇલેક્ટ્રોનનો ડિફરન્સ આવ્યો એટલે અહીંયા 3 મોલ લખવું પડે. અને આયનિક સમીકરણ છે લાસ્ટમાં જ્યારે સંતુલિત કરશો તો અહીંયા 4H+ આવશે એટલે અહીંયા કેટલા લખતા હતા? 2H2O લખતા હતા. તો આ રીતે તમે અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોન યાદ રાખી શકો.
તો એ છે MnO4 માઇનસનું MnO2માં રૂપાંતર, અને એનો જે પોટેન્શિયલ છે એ છે 1.69 વોલ્ટ. અને લાસ્ટ છે મેંગેનેઝ 2 ક્ષારમાં રિડક્શન અર્ધ પ્રક્રિયાનું સમીકરણ. હવે એ સમીકરણ જો તમારે જોવું હોય તો એને આપણે આ રીતે લખી શકીએ, MnO4 માઇનસ વત્તા H પ્લસ ડેશ, ઇલેક્ટ્રોન અત્યારે નથી બતાવતી પણ આપણને ખબર છે એનું મેંગેનીઝ +2 ક્ષારમાં રૂપાંતર બતાવવાનું છે. ચલો ફરીથી ઓક્સિડેશન આગ ગણી કાઢો. તો અહીંયા મેંગેનીઝ છે +7, જેનું +2માં રૂપાંતર થયું એટલે 5 મોલ ઇલેક્ટ્રોનનો ચેન્જ આવ્યો. એટલે અહીંયા આગળ તમને કેટલું લખીને આપેલું દેખાય છે, 5 મોલ ઇલેક્ટ્રોન. આ આયનિક ઇક્વેશન છે, રેડોક્સમાં સંતુલિત કર્યું જ હતું એટલે અહીંયા 8+ આવે છે, એટલે અહીંયા કેટલા આવવાના, 4 મોલ ઇલેક્ટ્રોન આવવાના. તો આ રીતે તમે MnO4 માઇનસનું Mn+2 ક્ષારમાં રૂપાંતર બતાવી શકો, જેનો પોટેન્શિયલ છે 1.52 વોલ્ટ. એટલે આ ટૂંકનોટની અંદર આખું અલગથી આપ્યું છે, એમાં પર્ટિક્યુલર જે નામ લખીને આપ્યું છે એના આધારે સમીકરણ પૂર્ણ કરો એવા સવાલ આમાંથી બની શકે. અને લાસ્ટ આ ટોપિકની અંદર જે લાસ્ટ ટોપિક છે એ છે તમારો સ્વાધ્યાયનો ક્વેશ્ચન. તો આની અંદર જે ક્વેશ્ચન નંબર 8.16 છે તે જુઓ. એમાં તમને કીધું છે પોટેશિયમ પર મેંગેનેટની બનાવટ વર્ણવો, એટલે ખાલી બનાવટ લખવાની. એસિડમય પર મેંગેનેટ દ્રાવણ કેવી રીતે આયનો SO2 અને ઓક્ઝેલિક એસિડ સાથે પ્રક્રિયા કરે, અને આ પ્રક્રિયાના એનિક સમીકરણ લખો. તમને ઓલરેડી આગળ પેલું જે ગ્રાફ દોરીને બતાવ્યો હતો, મલ્ટિપલ ચોઇસમાં પૂછાય એવું કીધું હતું. તો આ રીતના ક્વેશ્ચન તમને એમાંથી પૂછી શકાય. તો આ સાથે આપણું 8મું ચેપ્ટર અહીંયા પૂરું થયું.